શું આલ્નીનો ઇફેક્ટથી ચોમાસું આ વર્ષે પડી રહ્યું છે મોડું? ઇન્ડિયન ઓશન ડાયપોલની સિસ્ટમ ખેડૂતોની વહારે આવશે. ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું જે આવનારી 15 જૂનના આસપાસ પહોંચવાની પૂરેપૂરી સંભાવનાઓ છે, ત્યારે એ પહેલા અલ્નીનોની જે પ્રકારની ઇફેક્ટ છે તે પ્રકારે આ વર્ષનું ચોમાસું એ કેવું રહેશે તેને લઈને અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે. આઈએમડીના તાજેતરના જ અંદાજ મુજબ સમગ્ર દેશ માટે આ ચોમાસું છે તે સામાન્ય કરતા નબળું રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આઈએમડીએ આ વર્ષે સમગ્ર દેશ માટે વરસાદ 90 થી 92% આસપાસ રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. ચોમાસા અંગે આવી ગયું આ વર્ષનું સૌથી મોટું અપડેટ. શું આલ્નીનો ઇફેક્ટથી ચોમાસું આ વર્ષે પડી રહ્યું છે મોડું? શું આલ્નીનોની ઇફેક્ટ આ વર્ષે ચોમાસાની હાલત ખરાબ કરશે? ઇન્ડિયન ઓશન ડાયપોલની સિસ્ટમ ખેડૂતોની વહારે આવશે. ગુજરાતમાં આ જ સપ્તાહે પહોંચી જશે નૈઋત્યનું ચોમાસું? આવા અનેક સવાલો અત્યારે થઈ રહ્યા છે. ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું જે આવનારી 15 જૂનના આસપાસ પહોંચવાની પૂરેપૂરી સંભાવનાઓ છે, ત્યારે એ પહેલા અલ્નીનોની જે પ્રકારની ઇફેક્ટ છે તે પ્રકારે આ વર્ષનું ચોમાસું એ કેવું રહેશે તેને લઈને અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે. ખેડૂતોના મનમાં પણ સવાલો છે કે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે? શું ખેડૂતો સમયસર આ વર્ષે ગુજરાતમાં વાવણી કરી શકશે? આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની પૂરેપૂરી સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહેશે. અલ્નીનોની વિકસતી સ્થિતિ હોવાથી ચોમાસાની ગતિ પર તેમની અસર જોવા મળી રહી છે. આઈએમડીના તાજેતરના જ અંદાજ મુજબ સમગ્ર દેશ માટે આ ચોમાસું છે તે સામાન્ય કરતા નબળું રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાતો છે તે આ વર્ષને ખૂબ સારું કહી રહ્યા છે. અલ્નીનો સામાન્ય રીતે ભારતના ચોમાસાને ઇન્ડિયન ઓશનમાં જે સ્થિતિ ઊભી થઈ છે તેનાથી ચોમાસાને નબળું પાડે છે. આઈએમડીએ આ વર્ષે સમગ્ર દેશ માટે વરસાદ 90 થી 92% આસપાસ રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે, જે નોર્મલ શ્રેણીમાં આવે છે. જ્યારે હવામાન નિષ્ણાતોનું માનવું છે કે જો પોઝિટિવ આયોડી મજબૂત બને તો અલ્નીનોની કેટલીક નકારાત્મક અસરોને ઘટાડવામાં મદદરૂપ બની શકે છે અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ છે તે વધુ આવી શકે તેવી પણ અત્યારે સંભાવનાઓ છે. પરંતુ અલ્નીનોની અસર અત્યારે તો ભારતના ચોમાસા ઉપર જોવા મળી રહી છે અને તેને લઈને જ ચોમાસું એ મોડું થાય અને મોડા કરતાં પણ નબળું થાય તેવી અત્યારે સ્પષ્ટપણે એ આગાહી છે તે હવામાન નિષ્ણાતો અને આઈએમડી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. કારણ કે જનરલી ભારતની અંદર 108-110% વરસાદ પડતો હોય છે. ગત વર્ષે પણ 110% કરતાં વધુ વરસાદ ભારતની અંદર પડ્યો હતો, પરંતુ આ વખતે તેનાથી નોર્મલ ચોમાસું રહે તેવી પૂરેપૂરી સંભાવના છે તે વ્યક્ત કરી દેવામાં આવી છે. અને 92 થી 93% સુધીનો વરસાદ ભારતની અંદર પડે, કારણ કે તેમનું કારણ એ ઇન્ડિયન ઓશનની અંદર ઊભી થયેલી અલ્નીનો સિસ્ટમ છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.